લાસ્ટ સેશનમાં આપણે એ જોયું હતું કે સલોન ઇન્ડસ્ટ્રીઝની અંદર જ્યારે પણ તમે હજી બેબી સ્ટેપ મીન્સ કે હજી સ્ટાર્ટ કરો છો ત્યારે શું ચેલેન્જીસ આવે છે. ત્યારે ફર્સ્ટ હોય છે કે ભાઈ નવું શીખવું, એમાં ઇન્વેસ્ટ કરવું કે પછી આપણે આપણા એડવર્ટાઇઝમેન્ટ ઉપર વધારે ઇન્વેસ્ટ કરવું. આ બે ક્વેશ્ચન હરેક બ્યુટિશિયનને શરૂઆતના સ્ટેજમાં આવતા જ હોય છે. પણ બ્યુટિશિયનને કે કોઈ પણ બિઝનેસને ઘણા બધા સ્ટેજીસ એવા હોય છે કે તમારે એ બધા જ પાર કરવા પડે છે. તો એ ક્યાં છે એ આજના વિડીયોમાં જોશો. તો પહેલાં તો મારું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે જતીન ધાબલિયા. હું શિવાંગી બ્યુટી કલેક્શન એન્ડ બ્યુટી ફિલ્ડથી 23 વર્ષથી જોડાયેલો છું અને મારો ફેવરિટ સબ્જેક્ટ છે સલોન મેનેજમેન્ટ, જેને મેં નામ આપ્યું છે સલોન માસ્ટર. તો સલોન માસ્ટરની અંદર તમે તમારા બિઝનેસને સલોનને કેવી રીતે ગ્રો કરી શકો છો એના માટેની અમે વાત કરીએ છીએ. અને અમારું મેઇન સૂત્ર છે હાઉ ટુ ગ્રો એન્ડ રન યોર સલોન ઓટોમેટિકલી. તો તમે તમારો બિઝનેસ ઓટોમેટિકલી કેવી રીતે ચલાવી શકશો એના વિશે તમને આ ચેનલની અંદર ઇન્ફોર્મેશન મળશે. તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં. અને તમને પણ કયા ટોપિક ઉપર વિડીયોઝ જોઈએ છે એ અમને કોમેન્ટ સેક્શનથી બતાવજો, જેનાથી અમે નેક્સ્ટ વિડીયોમાં એ પોઈન્ટને પણ કવર કરી શકીએ. તો આજની વાત કરીએ તો આજે પહેલી વસ્તુ, કોઈ પણ બિઝનેસમાં ચેલેન્જીસ એક એવા આવતા હોય છે. તો ચેલેન્જીસ કેવા છે? તો બિઝનેસને ગ્રો કે રન કરવા હોય તો ઘણી બધી વસ્તુ ઇમ્પોસિબલ લાગતી હોય છે. તો ઇમ્પોસિબલને પોસિબલ કરવા માટે શું કરવું પડે? તો એના માટે તમારે હરેક બિઝનેસના એક તબક્કાને જાણવા પડે અને એ તબક્કા પ્રમાણે તમારે બિઝનેસની સિચ્યુએશન જે ચેન્જ થતી હોય એના પ્રમાણે વર્તન કરવું પડે છે. કેવી રીતે? તો બિઝનેસની અંદર ટોટલ 10 સ્ટેજીસ એવા આવે છે કે હરેક બિઝનેસ શરૂઆત થાય ત્યારે પણ એમની સ્થિતિ કંઈક અલગ હોય છે, આગળ જતા પણ અલગ હોય છે, અને જો રાઈટ ટાઈમે તમે રાઈટ ડિસિઝન નથી લેતા તો પણ એકવાર બિઝનેસ ડાઉન પણ જતો હોય છે. તો આજે આપણે એની વાત કરીએ. તો જ્યારે પણ બિઝનેસનો જન્મ થાય છે, બિઝનેસ જ્યારે તમે ગણતરી કરો છો કે ભાઈ તમે બિઝનેસની શરૂઆત કરો, તો બિઝનેસની શરૂઆત જ્યારે થાય છે તો શું થાય છે કે બિઝનેસનો એક જન્મ થયો, રાઈટ? તો બિઝનેસનું જ્યારે તમે બર્થ કરો છો, મીન્સ કે બિઝનેસનો જન્મ થાય છે, તો ત્યારે આપણી એક કંઈ ને નાના બાળક જેવી સ્થિતિ હોય છે. તો કેવી રીતે? તો જ્યારે પણ એ બાળક જન્મ થાય છે ત્યારે આપણે એને બહુ કેર કરીએ છીએ, બહુ સંભાળીએ છીએ. એ જ રીતે આપણે આપણા બિઝનેસને પણ ગ્રો કરવા માટે બહુ જ કેર કરીએ છીએ. અને ત્યારની સ્થિતિ શું હોય કે માર્કેટથી અજાણ છીએ, રાઈટ? માર્કેટમાં શું ચાલે, કેમ ચાલે છે એમ એઝ એ બિઝનેસ ઓનર ખબર નથી હોતી. તો ત્યારે કેવું થાય છે કે તમે થોડાક આગળ વધો તો ઇન્ફેન્સી મીન્સ કે તમારું એક બાળક હોય ને કે 4 પગે ચાલવાની શરૂઆત કરે, નવી વસ્તુને જોવાની શરૂઆત કરે. તો બિઝનેસનું પણ એ જ રીતે થતું હોય છે કે તમે પણ માર્કેટમાં આવો, તમારી પાસે નવા ક્લાયન્ટ આવે, ક્લાયન્ટની ડિમાન્ડ આવે, તમારી પાસે બીજા સપ્લાયરો આવે, નવી પ્રોડક્ટ્સ આવે, એને પણ તમે જોવો છો, ઓળખો છો. ઘણી બધી વસ્તુ એવી હોય કે ટ્રેનિંગ દરમિયાન તમારી પાસે એ વસ્તુ સામે આવી જ ન હોય અને અત્યારે તમારી સામે એ વસ્તુ આવતી હોય. તો એક બાળકની જેમ આપણે એ વસ્તુને પણ આપણે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ. ક્લાયન્ટ હોય છે તો ક્લાયન્ટની પણ ડિમાન્ડને આપણે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ અને આપણે આપણા અનુભવ પ્રમાણે એમનું આપણું બેસ્ટ આપવાની તૈયારી કરતા હોઈએ છીએ, રાઈટ? તો આપણે એનું આપણા અનુભવ પ્રમાણે એમને બેસ્ટ કેવી રીતે આપણે પીરસી શકીએ એની આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. તો આ વસ્તુને આપણે જ્યારે ઇન્ફેન્સીમાંથી હોય છે તો ઇન્ફેન્સીમાંથી જ્યારે ટોડલર સ્થિતિમાં આવે છે, મીન્સ કે આપણે તમે જોતા હશો કે 4 થી 5 વર્ષનું બાળક, માનો કે આપણે પ્લે હાઉસમાં મૂકીએ છીએ, એ ટાઈપની બાળકની પરિસ્થિતિ શું હોય? તો આપણા બિઝનેસની પણ વાત કરો તો માનો કે 6 મહિના, 8 મહિના કે 1 વર્ષ થાય, તમે આ ઇન્ડસ્ટ્રીઝમાં આવો તો અલગ સેમિનાર, વર્કશોપ એટેન્ડ કરતા હોય અને સાથે તમારી પાસે ક્લાયન્ટ થોડા ઘણા રિપીટ થતા હોય, થોડા ક્લાયન્ટને કંઈક નાની મોટી એવી પ્રોબ્લેમ પણ આવતી હોય. આ એક બિઝનેસની એક સ્ટેજ આવે છે. તો ત્યારે શું થાય છે? આપણે પણ નવું શીખીએ છીએ, આપણે આપણા એડવર્ટાઇઝમેન્ટ અને એની ઉપર પણ ધ્યાન આપીએ છીએ અને લર્નિંગ સાથે નવા એક્સપેરિમેન્ટ પણ કરતા હોઈએ છીએ. તો આ એક્સપેરિમેન્ટ કરવામાં અમુક વસ્તુ ભૂલ પણ થાય અને અમુક વસ્તુ આપણને સક્સેસ મળતી હોય. અને સક્સેસ મળે છે એટલે શું થાય છે કે આપણામાં ઉત્સાહ ડબલ આવતો જતો હોય. સેમ વસ્તુ તમે એક બાળકની પરિસ્થિતિ તમે જુઓ, જ્યારે ટીનેજરની સ્થિતિમાં આવે છે બાળક કોઈ પણ, ત્યારે એમનો ઉત્સાહ કેવો હોય છે? બધું હું જ કરી લઉં, બધું નવી વસ્તુને એક્સપેરિમેન્ટ કરું. તો બિઝનેસમાં પણ એ જ પરિસ્થિતિ આવતી હોય છે. જ્યારે શરૂઆતના વર્ષોમાં બિઝનેસમાં ટીનેજરની પરિસ્થિતિ આવે છે તો શું થાય કે ભાઈ નવી વસ્તુ બધી જ એક્સપ્લોર કરી લેવી છે, મારે બિઝનેસની અંદર ટોપમાં પહોંચવું છે. આવું પણ થતું જ હશે અને કદાચ તમારી સાથે પણ થયું જ હશે. તો જ્યારે હું બિઝનેસની શરૂઆત કરી લીધી ત્યારે મારી સાથે પણ આ જ વસ્તુ થઈ હતી
કે ભાઈ નવી નવી વસ્તુને મારે એક્સપેરિમેન્ટ કરવું હતું અને મને એમ હતું કે આ ઇન્ડસ્ટ્રીઝમાં મારે ટોપ સુધી પહોંચવું છે. તો એવા ઘણા બધા નાના શરૂઆતના ટાઈમમાં એવા અખતરા કરેલા જ હતા કે જે આપણને આપણા બિઝનેસને ક્યાંક ને ક્યાંક લઈ જઈ શકે છે. તો એ જ રીતે જે લોકો હજી શરૂઆત કરે છે નવા સલોનની, તો એમને ખાસ કહું છું કે આ સ્ટેજ ઉપર આવે ને, ટીનેજર સ્ટેજમાં આવે તો આપણે કેમ કહીએ કે ભાઈ ટીનેજર્સને બહુ ધ્યાન રાખવું પડે કે ભાઈ ખોટી સંગતે ન ચડી જાય, અથવા તો એ એજ્યુકેશનમાં એટલું ધ્યાન આપે કે ટોપ ઉપર પણ આવી શકે. સેમ વસ્તુ બિઝનેસની અંદર પણ ટીનેજરની સ્થિતિ આવતી હોય છે ત્યારે તમારે ઘણું બધું એવું ધ્યાન રાખવું પડે. અને જો એમાં તમે ધ્યાન ન રાખો, બિઝનેસ ટોપ ઉપર પણ આવતા આવતા કદાચ ડાઉન જઈ શકે છે. તો એના માટે શું કરવું જોઈએ એ પણ આગળ વાત કરીએ. પણ ટીનેજર્સથી એક યંગ એડલ્ટની પરિસ્થિતિમાં આવે છે ત્યારે એમ લાગે છે આઈ એમ કિંગ, આપણે પણ આકાશમાં ઉડી શકીએ છીએ, એવું એક યંગ બ્લડ હોય ને એવી પણ આપણા બિઝનેસની ભાવના હોય છે. અને એક પરિસ્થિતિ હોય, જો એ પરિસ્થિતિની અંદર રાઈટ સ્ટેપ ન લીધા તો પણ બહુ પ્રોબ્લેમ આવતો હોય છે, રાઈટ. તો જે ટીનેજર્સની પરિસ્થિતિ શું હોય, તો ભાઈ થોડોક ટાઈમ થઈ ગયો છે, આપણી પાસે સારા સારા ક્લાયન્ટ બંધાઈ ગયા છે, એક આપણે કહીએ ને કે બિઝનેસ સારા મોડમાં ચાલવા પણ માંડ્યો છે, ત્યારે શું થાય કે હવે મારે કંઈ નવું શીખવાની જરૂર નથી, નવી વસ્તુ એપ્લાય કરવાની જરૂર નથી. જો આ પરિસ્થિતિ આવે છે તો બિઝનેસની અંદર એક ડાઉનફોલ આવવાની શરૂઆત થઈ શકે છે. અને જો એ પરિસ્થિતિમાં પણ તમે માર્કેટ શું ચાલી રહ્યું છે, માર્કેટમાં કેમ એડવર્ટાઇઝમેન્ટ પણ કરવી, કેવી રીતે નવા ક્લાયન્ટ હજી પણ બાંધતા રહેવા, આ બધી વસ્તુ પણ જાણવી ખૂબ જ જરૂરી છે. પણ એ સ્ટેજ ઉપર જ્યારે આગળ વધીએ છીએ ત્યારે શું થાય છે, આઈ એમ સમથિંગ મીન્સ કે મને બધું આવડે છે, હવે મારા ઇન્ડસ્ટ્રીઝની અંદર કાંઈ લર્નિંગની જરૂર નથી, મારો બિઝનેસ પણ સરસ ચાલે છે. જો આ પરિસ્થિતિ ઉપર તમે ધ્યાન ન રાખ્યું કે લર્નિંગ બંધ કરી દીધું અથવા નવા ક્લાયન્ટ બાંધવા માટે એડવર્ટાઇઝમેન્ટ કે પબ્લિસિટી બંધ કરી દીધી, તો અગેન એક આપણે કહીએ ને કે એજ વધે છે એમ આપણું શરીર ધીરે ધીરે કામ નથી કરતું. એક કોઈ પણ વ્યક્તિ જ્યારે યંગ થાય છે, યંગથી બુઢાપાની સ્થિતિમાં આવતું જતું હોય ત્યારે પણ એને નર્વસ સિસ્ટમ ફીલ કરે છે. અને એનાથી આગળ એજ વધે છે તો એમ આપણા જેમ બોડી નથી કામ કરતું એમ બિઝનેસ પણ ડાઉન જઈ શકે છે. અને ત્યારે ઘણીવાર એવું થતું હોય કે બિઝનેસને ચલાવવો બહુ મુશ્કેલ થતો હોય છે. અને લાસ્ટમાં ડેથ, રાઈટ. તો આ સ્થિતિ બિઝનેસની ન થાય, બિઝનેસની ન થાય એના માટે શું ધ્યાન રાખવું? જ્યારે તમે મેક્ઝિમાઇઝેશન મીન્સ કે આ સ્થિતિમાં આવો છો ત્યારે પણ લર્નિંગ કન્ટિન્યુ રાખવાનું છે, નવી નવી વસ્તુ માર્કેટમાં શું આવે છે એ પણ જોતું રહેવાનું છે. અને સાથે સાથે તમારું એડવર્ટાઇઝમેન્ટ મૂકવાનું નથી. 90% નાના બિઝનેસવાળા એવું જ કરતા હોય છે કે ના હવે તો મારું જામી ગયું છે, મારી પાસે આટલા કસ્ટમર છે, તો એડવર્ટાઇઝમેન્ટ કે પબ્લિસિટી કરવામાં કોઈ ધ્યાન નથી દેતા. છેલ્લે ક્યારે એમને એડવર્ટાઇઝમેન્ટ કરી હતી એ ખબર નથી હોતી. સિમ્પલ ને સિમ્પલ વસ્તુ નાની એવી ઓફર બનાવી લે છે, સ્ટેટસ મૂકે છે, ઇન્સ્ટાગ્રામમાં મૂકે છે અને આપણને એમ લાગે ક્લાયન્ટ આવશે. પણ એક તમને ચોંકાવનારો કિસ્સો બતાવું કે જ્યારે કોઈ પણ બિઝનેસની અંદર એક જોવાનું કે લાસ્ટ યર મારી પાસે માનો કે 100 કસ્ટમર હતા, તો શું 100 કસ્ટમર આ વર્ષે રિપીટ થશે? કદાચ ચેક કરજો, 99% લોકોને નહીં જ થતા હોય. કોઈ પણ બિઝનેસની વાત કરો, ટાટાની વાત કરો, રિલાયન્સની વાત કરો, કે કોઈ કરિયાણાવાળાની વાત કરો, કોઈ દૂધવાળાની પણ વાત કરો, કે અમારા જેવા કોઈ કોસ્મેટિક્સવાળાની વાત કરો, કે તમારા જેવા કોઈ બ્યુટિશિયનની પણ વાત કરો, જે લાસ્ટ યરમાં આપણી પાસે 10 માનો કે 100 કસ્ટમર છે, એ બીજા વર્ષે રિપીટ શું કામ નહીં થાય? સિમ્પલ વસ્તુ તમને કહું, એમાંથી 20% ક્લાયન્ટ તમારા કસ્ટમર એવા હશે, મેક્સિમમ તો તમારા ફિમેલ ક્લાયન્ટ જ હોય છે. તો ફિમેલ ક્લાયન્ટમાં મેક્સિમમ કેવું થાય છે કે ભાઈ એક એજ આવે ત્યારથી એમને કદાચ મેરેજ થઈને બીજા એરિયામાં જાય છે અથવા તો બીજા સિટીમાં જાય છે. એક એ પ્રોબ્લેમ હોય. બીજો પ્રોબ્લેમ એવો હોય કે માનો તમારી પાસે વધારે ક્રાઉડ છે તો એ લોકો એમના બેબી પ્લાનિંગ દરમિયાન 2-3 વર્ષ તમારી પાસે ન આવી શકતા હોય, અને તમારી પાસે 40+ કે 50+ પણ ક્રાઉડ છે તો એ એમના એજના કારણે પણ તમારા સુધી ન આવી શકતા હોય. આ બધા એ ક્રાઉડની વાત કરી કે જે લોકોને ખરેખર તમારી પાસે સર્વિસ લેવા આવવું છે પણ એના રીઝનના કારણે એ લોકો તમારા સુધી નથી આવી શકે એમ. તો આ એક 20% એવું એક એવરેજ જે ફિગર આવે છે કે તમારો બિઝનેસમાં એ ડાઉન જતો હોય. બીજું તો કે ભાઈ 20% તમારી પાસે ક્લાયન્ટ એવા પણ હોય કે જે આપણી પાસેથી સેટિસ્ફાઈડ ન પણ થયા હોય. અને બીજું કે એમના સર્કલની અંદર અથવા તો એમની આજુબાજુમાં પણ નવા સલોન ઓપન થયા હોય છે.
અથવા તો માર્કેટની અંદર એક એવા જાયન્ટ સલોન આવે છે કે જે લોકો સ્ટાર્ટિંગમાં ઓફર રાખે છે અને આપણા અમુક ક્લાયન્ટ એમાં એકદમ કહીને કે ભાઈ એનાથી પ્રભાવિત થાય છે અને ત્યાં જતા હોય છે. તો આવી પણ પરિસ્થિતિ આવે છે. 20% ક્લાયન્ટ તમારા એવા છે કે જે લોકો ખરેખર આવું છે પણ નથી આવી શકતા, અને બીજા 20% ક્લાયન્ટ એવા છે કે જે લોકો બીજે ક્યાંક માર્કેટમાં ડાયવર્ટ થઈ ગયા હોય છે. જો એ ટાઈમે તમે તમારે એડવર્ટાઇઝમેન્ટ કે પબ્લિસિટી કન્ટિન્યુ નહીં રાખો તો શું થશે? તમારો બિઝનેસ ધીરે 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 આ સ્ટેજમાં આવશે અને ડાઉન જશે. તો આ વસ્તુ તમે તમારા બિઝનેસની અંદર ન કરો, અને તમે ધ્યાન રાખો કે તમારો બિઝનેસ ક્યાંથી શરૂઆત થયો છે અને કઈ પરિસ્થિતિમાં કયા સ્ટેજ ઉપર છે. રાઈટ? આ સ્ટેજ ઉપર આવે ત્યારે તમારે તમારા બિઝનેસને ખરેખર ધ્યાન રાખવાની જરૂર છે કે ત્યારે તમે તમારા બિઝનેસને ઓટો પાયલોટ મોડ ઉપર કેવી રીતે મૂકી શકો. કારણ કે તમારી એજ થાય છે, કદાચ તમે નવી નવી વસ્તુ માટે જઈ નથી શકતા, પણ તમે તમારી ટીમ એક એવી બિલ્ડ કરો કે તમે તમારા ક્લાયન્ટને નવી નવી વસ્તુ આપી શકો અને એ લોકોને સંભાળી શકો. રાઈટ? તો આ સ્ટેજ ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો ક્યાં ક્યાં સ્ટેપ લેવા જોઈએ અને સલોન ઓનરે કયા કયા સબ્જેક્ટ ઉપર ધ્યાન રાખવું જોઈએ એમની પણ આવતા વિડીયોમાં આપણે વાત કરશું. પણ આજે હું તમને એટલી ઇન્ફોર્મેશન આપીશ કે તમારો બિઝનેસ કયા સ્ટેજ ઉપર છે અને ક્યાંથી ક્યાં પહોંચે છે એ ખાસ નજર કરજો, અને એમાં શું ટાઈમે ફેરફાર કરવાની જરૂર છે એ ખાસ ચેક કરજો. રાઈટ? અને તમને પણ જો આજના વિડીયોમાં કાંઈ ન સમજાણું હોય અથવા તો વધારે ડિટેલમાં જવું હોય તો આમાં કોમેન્ટ કરજો, હું તમારી સાથે પર્સનલી વાત કરીશ અને તમને સમજાવીશ કે તમે કયા સ્ટેજ ઉપર છો ને શું કરવાની જરૂર છે. છતાં પણ તમને એમ લાગતું હોય કે આ સ્ટેજ ઉપર હું છું અને મને આમાં કંઈક વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે, તો મને એવું લાગશે ટોપિક ઉપર વિડીયો પણ બનાવી અને આ યુટ્યુબ ચેનલમાં તમને પોસ્ટ કરી દઈશ. રાઈટ? તો ઘણી બધી એવી વસ્તુ છે કે તમે હરેક સ્ટેજ ઉપર શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ એ સતત એનાલિસિસ કરતા રહેશો તો તમે 101% તમે તમારા બિઝનેસને ઓટો પાયલોટ ઉપર મૂકી શકશો. તો આજના ટોપિક માટે આજે અહીંયા વિરામ કરીએ. થેન્ક યુ વેરી મચ.